મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર આવી ગયો મહાભયંકર ઘટાડો। મિત્રો આજે ફરી એકવાર સોના અને ચાંદીના ભાવે ઐતિહાસિક સ્તરે સપાટીએ પહોંચ્યા બાદ મિત્રો સોના ચાંદીના ભાવમાં આવી ગયો ઘટાડો। અને મિત્રો આજે વાત કરીએ તો ચાંદીના ભાવમાં આવી ગયો મોટો ક્રેશ અને મિત્રો સોનું પણ આજે ફરી એકવાર થોડુંક સસ્તું થઈ ગયું છે। તો મિત્રો વાત કરીએ તો આજે સોના અને ચાંદીના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। તેમજ મિત્રો સાથે સાથે એ પણ જાણીશું કે સોના અને ચાંદીની અંદર ક્યારે રોકાણ કરી શકાય, સોનું ક્યારે ખરીદવું અથવા તો ચાંદીની અંદર મિત્રો અત્યારે આગ ઝરતી તેજીમાંથી મિત્રો ક્રેશ જોવા મળી રહ્યો છે। લગભગ 21,500 રૂપિયા જેટલો એક જ દિવસની અંદર ઘટાડો જોવા મળ્યો। તો મિત્રો હવે સવાલ એ થાય કે ચાંદી હજુ સસ્તી થશે કે કેમ? તો મિત્રો આ વિડીયોની અંદર તે તમામ માહિતી મેળવશું। તો પહેલા ચેનલ ઉપર નવા હોય તો આપણી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને મિત્રો આવનારા વિડીયોની માહિતી તમારા સુધી ઝડપથી મળી રહે। તેમજ મિત્રો વાત કરીએ તો અત્યારે સોના અને ચાંદીની અંદર ખૂબ જ આગ ઝરતી તેજીનો માહોલ ઘણા કેટલાય સમયથી જોવા મળ્યો હતો, પરંતુ અત્યારે અચાનક જ મિત્રો સોના અને ચાંદીની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે। તેનું મુખ્ય કારણ મિત્રો આ વિડીયોની અંદર આપણે જોઈશું। તો મિત્રો વાત કરીએ તો ચાંદીની કિંમતો ગગડતા નાના રોકાણકારો સાવધાન થઈ ગયા છે। મિત્રો ઝવેરી બજારમાં આજે જે થયું તેણે રોકાણકારોના શ્વાસ થંભાવી દીધા। મિત્રો ચાંદીની કિંમતોમાં સોમવારે એવો માર્કેટ ડ્રામ જોવા મળ્યો કે જેવો કદાચ પહેલાં ક્યારેય પણ જોવા નથી મળ્યો। મિત્રો વાત કરીએ તો ચાંદીએ સવારે ઇતિહાસ રચીને 2,54,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વિક્રમજનક સપાટીએ સ્પર્શ કર્યો હતો અને માત્ર એક જ કલાકની અંદર કાલે મિત્રો સોમવારે 21,500 રૂપિયા પ્રતિ 1 કિલોગ્રામ જેટલો ગગડ્યો છે। અને મિત્રો પળભરની અંદર ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો આવડો મોટો ભૂકંપ આવ્યો શા માટે? ચાંદીના ભાવ આટલા બધા ઘટ્યા કેમ તેની મિત્રો વાત કરીએ તો ચાંદીમાં આટલો મોટો ઘટાડો થવા પાછળના 3 કારણો છે। એક તો મોટી નફા વસૂલી, જેમાં મિત્રો વાત કરીએ તો રેકોર્ડ ઉપર પહોંચ્યા બાદ મોટા ટ્રેડર્સે પોતાના નફાને સુરક્ષિત કરવા માટે ચાંદી વેચવાનું શરૂ કર્યું, જેના કારણે વેચવાલીનું દબાણ વધી ગયું। તેના લીધે મિત્રો અને બીજો એક પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય બજારની અસર। વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમત $80 પ્રતિ અંશથી ઘટીને $75 પર પહોંચી અને મિત્રો આજે $73.53 પ્રતિ અંશ પર સીધી પહોંચી છે, જેની સીધી અસર ભારતીય બજાર ઉપર પડી છે। અને મિત્રો આજે ફરી એકવાર ચાંદીના ભાવની અંદર પણ ઘટાડો આવ્યો છે। જેમાં વાત કરીએ આગળ તો સુરક્ષિત રોકાણની માંગમાં વધારો, રશિયા યુક્રેન તણાવ, કેટલાક શાંતિના અહેવાલોને કારણે રોકાણકારોના વલણ સેફ એસેસ્ટો હોવાને કારણે સોના ચાંદી થોડા ઘટી જોવા મળ્યા છે, જેની મિત્રો અત્યારે વધારેમાં વધારે વાત થઈ રહી છે। અને મિત્રો વાત કરીએ તો ચાંદીની અંદર 150% રિટર્ન ભર્યા બાદ હળવું થયું બજાર। મિત્રો 150% ચાંદીની અંદર વળતર મળ્યું છે। આજે ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ એક વર્ષના ટ્રેડ રેકોર્ડને જોતા ચાંદીના રોકાણકારો માલામાલ થયા છે। ડિસેમ્બર 2024ની અંદર જે લગભગ ચાંદીનો ભાવ 90,000 રૂપિયાની આસપાસ હતો તે 150%થી વધુની છલાંગ લગાવી ચૂકી છે। પરંતુ મિત્રો વાત કરીએ તો સોલાર પેનલ, ઇલેક્ટ્રિક વ્હીકલ અને ગ્રીન એનર્જી સેક્ટરમાં ચાંદીની ભારે માંગ આને કિંમતી ધાતુમાંથી સુપર મેટલ બનાવી દીધી છે। તેના લીધે મિત્રો ચાંદી અને સોના અને બે ભાવ વધારે તરફ જઈ રહ્યા છે। અને મિત્રો વાત કરીએ તો ચાંદી વધવા પાછળનું પણ મુખ્ય કારણ જો જોઈએ તો મિત્રો તે જ છે બજારમાં મિત્રો અત્યારે જોઈએ તો સોના કરતાં વધુ ચર્ચા ચાંદીની થઈ રહી છે। ચાંદીના ભાવ આકાશે પહોંચ્યા છે। આ તેજી પાછળ ઇલેક્ટ્રિક વાહનોની વધતી ડિમાન્ડ અને ટેકનોલોજી સેક્ટરમાં ચાંદીનો ઉપયોગ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે। જોકે આ તેજી સાથે કેટલીક એવી વાતો પણ વહેતી થઈ છે જે હકીકત કરતાં સોશિયલ મીડિયાની અફવા વધુ લાગે છે। ચીનના નિર્ણયથી ચાંદીની અછત સર્જાવાની ભીતિ, ચાંદીના ભાવ વધવાનું એક મોટું કારણ ચીનનો નવો નિર્ણય છે। જેમાં મિત્રો વાત કરીએ તો ચીને જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી 2026થી ચાંદીના નિકાસ માટે સરકારી લાયસન્સ ફરજિયાત રહેશે। મેક્સિકો પછી ચીન વિશ્વમાં 13% સાથે ચાંદીનું બીજું સૌથી મોટું ઉત્પાદક છે। મિત્રો વાત કરીએ તો ચાઇના છે મિત્રો, ચીન એ સૌથી મોટું બીજું ચાંદીનું ઉત્પાદક છે અને સૌથી પહેલું જે મેક્સિકો છે તે સૌથી મોટું ઉત્પાદક છે ચાંદીમાં। અને મિત્રો ચીનના આ પ્રતિબંધના કારણે
વૈશ્વિક બજારમાં ચાંદીની અછત સર્જાવાની ભીતિ છે, જેના કારણે ઇલોન મસ્કે પણ વાંધો ઉઠાવ્યો છે। અને મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવ્યો છે કે સેમસંગ કંપની નવી સોલિડ સ્ટેટ બેટરી બનાવી રહી છે, જેમાં 1 કિલો જેટલી ચાંદી વપરાશે। આ બેટરી 9 મિનિટમાં ફૂલ ચાર્જ થશે અને 900 કિલોમીટરની રેન્જ આપશે। અફવા એવી છે કે સેમસંગની આ ટેકનોલોજી દુનિયાની બધી જ ચાંદી ખાઈ જશે અને તેના જ કારણે ભાવ વધી રહ્યા છે। આ માટે સેમસંગે મેક્સિકોની સિલ્વર સ્ટામ્પ કંપની સાથે ભાગીદારી કરી હોવાની પણ ચર્ચા અત્યારે મિત્રો કરવામાં આવે છે। અને મિત્રો ચાંદીના ભાવ વધવા પાછળનું કારણ જોઈએ તો ચાંદીના ભાવ વધવા પાછળનું અસલી કારણ ડિમાન્ડ અને સપ્લાયનો ગેપ છે। મિત્રો વાત કરીએ તો છેલ્લા 5 વર્ષથી સપ્લાય ઓછી છે અને ડિમાન્ડ સતત વધી રહી છે। માત્ર બેટરી જ નહીં પણ સોલાર પેનલ, 5G ટેકનોલોજી, મેડિકલ ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ચાંદીનો કોઈ સસ્તો વિકલ્પ ન હોવાથી તેની માંગમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે। અને મિત્રો ચાંદીના ભાવની અંદર પણ વધારેમાં વધારે વધારો જોવા મળી રહ્યો છે। અને વાત કરીએ તો ચાંદીની કિંમતો હજુ પણ વધે તેવી શક્યતા છે। મિત્રો નિષ્ણાંતો દ્વારા માહિતી આપવામાં આવી છે, કારણ કે ચીને નવા પ્રતિબંધ લગાવ્યા છે। ચીને જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી 2026થી ચાંદીના નિકાસ માટે સરકારી લાયસન્સ લેવું પડશે, જેનો અર્થ છે કે સરકારને પૂછ્યા વિના ચાંદી ચીનથી બીજા દેશમાં મોકલી શકાશે નહીં। દુનિયામાં ચાંદીના ઉત્પાદનમાં મેક્સિકો બાદ ચીન આવે છે બીજા નંબરે। તો આ મામલે ઇલોન મસ્ક પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે, કારણ કે મિત્રો ચાઇના છે એ ચીનમાં છે તે મિત્રો ચાંદી માટેનું ખૂબ જ મોટું માર્કેટ છે। અને મિત્રો હવે આગળ આપણે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર અત્યારે વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો શુદ્ધ સોનું અત્યારે જોઈએ તો આંતરરાષ્ટ્રીય બજારે આજે પણ ફરી એકવાર સોનાના ભાવની અંદર મિત્રો ઘટાડો થોડો આવી ગયો છે। અને મિત્રો આજે પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે, પરંતુ મિત્રો ચાંદી અને સોનું ક્યારે 50,000 કે 60,000 થવાનું નથી, તેની પણ મિત્રો જાણકારી લેવી। અને મિત્રો હવે આપણે આ વિડીયોની અંદર આજના સોના ચાંદીના ભાવની વાત કરીશું। તો મિત્રો 1 ગ્રામ ચાંદીના ભાવ છે આજે 205 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2059 રૂપિયા, 100 ગ્રામ ચાંદીના ભાવ 20,598 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 2,05,980 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે ચાંદીના ભાવમાં મિત્રો ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો આજના સોનાના ભાવની વાત કરીએ તે પહેલા મિત્રો છેલ્લી 24 કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈએ તો મિત્રો ભયંકર વધારા બાદ આજે ભયંકર ઘટાડો મિત્રો તમે જોઈ શકો છો જોવા મળ્યો। તો આજના 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 12,926 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,29,260 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 12,29,600 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સોનાના ભાવની અંદર આજે 40,450 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે। અને મિત્રો આજના 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 13,670 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,36,700 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 13,67,000 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં આજે ફરી એકવાર 24 કેરેટ સોનાના ભાવમાં પણ ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો આગામી સમયની અંદર પણ સોના અને ચાંદીના ભાવની અંદર મિત્રો નિષ્ણાંતોના મત મુજબ વધારો આવી શકે છે તેવી પણ મિત્રો અત્યારે તકેદારી લેવી। તેમજ મિત્રો જો ડોલર ઇન્ડેક્સની અંદર મિત્રો વધારો કરે તો મિત્રો સોનાના ભાવની અંદર ઘટાડો થઈ શકે છે। તેમજ મિત્રો વાત કરી તો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય કે તમારા શહેરના અથવા તો ગામના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે। તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધાણ માટે એટલે કે આગામી સમયની અંદર સોનાના ભાવની અંદર કેવા ઉતાર ચઢાવ રહેશે તેની મહત્વની માહિતી મેળવવા માટે મિત્રો આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર એડ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો મિત્રો।